ગણપતિ અને ત્રિપુરાસુરનું મહાભયાનક યુદ્ધ. એક દૈવી કથા. પુરાણોમાં દેવતાઓ અને અસુરો વચ્ચેના અનેક યુદ્ધોનું વર્ણન છે. આ યુદ્ધો માત્ર શારીરિક શક્તિના નહોતા, પરંતુ ધર્મ અને અધર્મ, સૃષ્ટિના સંતુલન અને અન્યાયના નાશ માટે લડાતા હતા. આવું જ એક ભયાનક યુદ્ધ ભગવાન શિવ અને ત્રિપુરાસુર વચ્ચે થયું હતું, જેમાં ભગવાન ગણેશની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હતી. આ યુદ્ધની કથા માત્ર શિવના પરાક્રમની નથી, પરંતુ ગણપતિના વિઘ્નહર્તા સ્વરૂપ અને તેમના અગાધ જ્ઞાનનો પણ પરિચય કરાવે છે. આ કથા આપણને શીખવે છે કે કોઈ પણ કાર્યની સફળતા માટે બુદ્ધિ, વિનમ્રતા અને ધર્મનું પાલન કેટલું જરૂરી છે. ચાલો આ કથાને વિસ્તારપૂર્વક સમજીએ. 1. ત્રિપુરાસુરનો જન્મ અને અહંકાર. એક સમયે વિશ્વમાં 3 શક્તિશાળી અસુરોનો જન્મ થયો: વિદ્યુન્માલી, તારકાક્ષ અને કમલાક્ષ. આ ત્રણેય તારકાસુરના પુત્રો હતા, જેનો વધ ભગવાન શિવે કર્યો હતો. પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા અને ત્રણેય લોક પર રાજ કરવા માટે આ અસુરોએ કઠોર તપસ્યા કરવાનું શરૂ કર્યું. તેમની તપસ્યા એટલી તીવ્ર હતી કે સમગ્ર બ્રહ્માંડ હલી ગયું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને સ્વયં બ્રહ્માજી પ્રગટ થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. અસુરોએ બ્રહ્માજીને કહ્યું, હે દેવ, અમને અમરતાનું વરદાન આપો. બ્રહ્માજી બોલ્યા, અમરતાનું વરદાન કોઈને પણ આપી શકાતું નથી, પરંતુ તમે અન્ય કોઈ વરદાન માંગી શકો છો. ત્યારે ત્રણેય અસુરોએ વિચાર્યું અને એક અદ્ભુત વરદાન માંગ્યું. તેમણે કહ્યું, અમને એવું વરદાન આપો કે અમે 3 અલગ અલગ નગરોનું નિર્માણ કરીએ. આ નગરો 1000 વર્ષ સુધી આકાશમાં ફરતા રહે, અને જ્યારે આ ત્રણેય નગરો એક સીધી રેખામાં આવે ત્યારે જ કોઈ દેવ એક જ બાણથી તેમને નષ્ટ કરી શકે. તે સિવાય કોઈ પણ શક્તિ અમને હરાવી ન શકે. બ્રહ્માજીએ તથાસ્તુ કહીને તેમને આ વરદાન આપ્યું. વરદાન મળતા જ આ ત્રણેય અસુરોએ પોતાના અહંકારથી 3 અદ્ભુત અને શક્તિશાળી નગરોનું નિર્માણ કર્યું. આ નગરો હતા: લોખંડનું નગર, વિદ્યુન્માલીનું જે પૃથ્વી પર હતું; ચાંદીનું નગર, તારકાક્ષનું જે આકાશમાં હતું; સોનાનું નગર, કમલાક્ષનું જે સ્વર્ગમાં હતું. આ ત્રણેય નગરોને ત્રિપુરા તરીકે ઓળખવામાં આવ્યા, અને આ અસુરોને ત્રિપુરાસુર તરીકે. પોતાના અદ્ભુત નગરોની શક્તિથી ત્રિપુરાસુર અહંકારી બની ગયા અને દેવતાઓ, ઋષિ મુનિઓ અને સામાન્ય લોકો પર અત્યાચાર કરવા લાગ્યા. તેમનો ત્રાસ એટલો વધી ગયો કે સમગ્ર સૃષ્ટિ દુઃખી થઈ ગઈ. 2. દેવતાઓનું શિવજીને શરણ. જ્યારે ત્રિપુરાસુરનો અત્યાચાર અસહ્ય બન્યો ત્યારે બધા દેવતાઓ ઇન્દ્ર, વિષ્ણુ, બ્રહ્મા સહિત કૈલાસ પર્વત પર ભગવાન શિવ પાસે ગયા. તેમણે શિવજીને વિનંતી કરી કે તેઓ ત્રિપુરાસુરના ત્રાસમાંથી સૃષ્ટિને બચાવે. ભગવાન શિવ શાંતિથી તેમની વાત સાંભળી અને કહ્યું, હું ત્રિપુરાસુરને નષ્ટ કરીશ, પરંતુ આ કાર્ય માટે દેવતાઓ અને અસુરો બંનેની શક્તિઓની જરૂર પડશે. તમે બધા મારી મદદ કરો. દેવતાઓએ શિવજીની આજ્ઞા માની અને શિવજીને સૃષ્ટિના સૌથી શક્તિશાળી રથ, ધનુષ અને બાણનું નિર્માણ કરવા માટે પોતાની શક્તિઓ આપી. રથ. પૃથ્વીને રથનું રૂપ આપવામાં આવ્યું. સૂર્ય અને ચંદ્રને તેના પૈડા બનાવવામાં આવ્યા. 4 વેદોને ઘોડા બનાવવામાં આવ્યા. ધનુષ. મેરુ પર્વતને ધનુષનું રૂપ આપવામાં આવ્યું, અને વાસુકી નાગને તેની પ્રત્યંચા દોરી બનાવવામાં આવી. બાણ. ભગવાન વિષ્ણુને બાણનું રૂપ આપવામાં આવ્યું, અને અગ્નિ દેવતાને બાણનો અગ્રભાગ બનાવવામાં આવ્યો. આ દિવ્ય શસ્ત્રો સાથે ભગવાન શિવ પોતે રથ પર સવાર થયા. બ્રહ્માજી રથના સારથી બન્યા. જ્યારે શિવજી યુદ્ધ માટે તૈયાર થયા ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં હર હર મહાદેવનો જયઘોષ ગુંજી ઉઠ્યો. 3. ગણપતિની અવગણના અને યુદ્ધમાં વિઘ્ન. ભગવાન શિવ જ્યારે યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ પોતાના પુત્ર ગણપતિને પ્રથમ પૂજા કરવાનું ભૂલી ગયા. પુરાણો અનુસાર કોઈ પણ શુભ કે મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત ગણપતિની પૂજાથી કરવી જોઈએ, જેથી કાર્યમાં કોઈ અવરોધ ન આવે. પરંતુ શિવજી પોતાની શક્તિ અને યુદ્ધના આવેશમાં આ વાત ભૂલી ગયા. જ્યારે શિવજીનું દિવ્ય રથ આગળ વધ્યો ત્યારે અચાનક રથના પૈડા તૂટી ગયા અને તે અટકી ગયું. દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. શિવજી પોતે પણ વિચલિત થયા. બ્રહ્માજીએ શિવજીને કહ્યું, હે મહાદેવ, તમે આ યુદ્ધ માટે નીકળતા પહેલા ગણપતિની પૂજા કરવાનું ભૂલી ગયા છો. ગણપતિ વિઘ્નહર્તા છે અને તેમની પૂજા વિના કોઈ પણ કાર્ય સફળ થતું નથી. શિવજીને પોતાની ભૂલ સમજાઈ. તેઓ તરત જ રથ પરથી ઉતર્યા અને પોતાના પુત્ર ગણેશને યાદ કર્યા.
તેમણે નમ્રતાપૂર્વક ગણપતિની ક્ષમા માંગી અને તેમની પૂજા કરી. 4. ગણપતિની પૂજા અને યુદ્ધની શરૂઆત. શિવજી દ્વારા ગણપતિની પૂજા કરવામાં આવતા તરત જ રથના પૈડા ફરીથી જોડાઈ ગયા. ગણપતિએ પોતાના પિતાને વિજયી થવાના આશીર્વાદ આપ્યા. આ ઘટના બાદ શિવજીએ ગણપતિને વિઘ્નેશ્વર અને ગણપતિ ગણોના પતિ તરીકે સ્થાપિત કર્યા અને એવું વરદાન આપ્યું કે કોઈ પણ કાર્યની શરૂઆત ગણપતિની પૂજાથી જ થશે, અન્યથા તેમાં અવરોધ આવશે. ગણપતિની કૃપાથી શિવજીનો રથ ફરીથી આગળ વધ્યો. તેઓ ત્રિપુરાસુરના નગરો પાસે પહોંચ્યા. આ નગરો અત્યારે પણ અલગ અલગ જગ્યાએ ફરતા હતા. શિવજીએ વરદાન મુજબ ત્રણેય નગરોને એક સીધી રેખામાં આવવાની રાહ જોઈ. આપણે જાણીએ છીએ કે જ્યારે શિવજીએ ગણેશજીની પૂજા કરી અને પોતાનો વિજય સુનિશ્ચિત કર્યો ત્યારે આ ઘટનાએ તેમને એક નવું સ્વરૂપ અને સ્થાન આપ્યું. આ જ કારણ છે કે દરેક ધાર્મિક કાર્યની શરૂઆતમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. 5. ત્રિપુરાસુરનો નાશ. અંતે તે ક્ષણ આવી ગઈ જ્યારે ત્રણેય નગરો લોખંડ, ચાંદી અને સોનાના એક સીધી રેખામાં આવી ગયા. શિવજીએ પોતાનું દિવ્ય ધનુષ તૈયાર કર્યું અને વિષ્ણુરૂપી બાણ છોડ્યું. આ બાણ એટલું શક્તિશાળી હતું કે તે એક જ ક્ષણમાં ત્રણેય નગરોમાંથી પસાર થઈ ગયું. ત્રિપુરાસુર અસુરો તેમના નગરો સાથે બળીને રાખ થઈ ગયા. આ રીતે ભગવાન શિવે ત્રિપુરાસુરનો નાશ કર્યો અને સૃષ્ટિને તેમના અત્યાચારમાંથી મુક્ત કરી. આ યુદ્ધમાં શિવજીના વિજય પાછળ ગણપતિની કૃપા અને તેમનું વિઘ્નહર્તા સ્વરૂપ જવાબદાર હતું. 6. યુદ્ધનું તત્વજ્ઞાનિક મહત્વ. આ કથા માત્ર એક પૌરાણિક વાર્તા નથી, પરંતુ તેના ઊંડા તત્વજ્ઞાનિક અર્થ છે. ગણપતિ બુદ્ધિ અને વિનમ્રતાનું પ્રતીક. ગણપતિની પૂજા ન કરવાથી શિવજી જેવી મહાન શક્તિને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ઘટના દર્શાવે છે કે અહંકાર, ભલે તે શક્તિશાળી હોય, અંતે પરાજિત થાય છે. કોઈ પણ કાર્યમાં બુદ્ધિ, વિવેક અને વિનમ્રતા ગણેશનું પાલન કરવું અનિવાર્ય છે. ત્રિપુરાસુર અહંકાર અને પાપનું પ્રતીક. ત્રિપુરાસુર અહંકાર, અન્યાય અને અત્યાચારનું પ્રતીક છે. તેમની પાસે શક્તિ હતી, પણ તે શક્તિનો ઉપયોગ તેઓ ધર્મના માર્ગે કરતા નહોતા. અંતે તેમનો વિનાશ થયો. આ આપણને શીખવે છે કે પાપનો અંત નિશ્ચિત છે. શિવજી ધર્મના સ્થાપક. શિવજીનું યુદ્ધ માનવતાને બચાવવા માટે હતું. તેઓ સર્વશક્તિમાન હોવા છતાં તેમણે વિનમ્રતાથી પોતાની ભૂલ સ્વીકારી અને ગણપતિની પૂજા કરી. આ દર્શાવે છે કે ધર્મ અને નૈતિકતા શક્તિથી પણ ઉપર છે. ત્રિપુરા જીવનના 3 અવરોધો. ત્રિપુરા 3 નગરોને માનવ જીવનના 3 મુખ્ય અવરોધો અહંકાર, કામ અને ક્રોધ તરીકે પણ જોઈ શકાય છે. આ ત્રણેય દોષો એકસાથે ભેગા થઈને વ્યક્તિને વિનાશ તરફ લઈ જાય છે. તેમને નષ્ટ કરવા માટે દિવ્ય શક્તિ, શિવ અને બુદ્ધિ, ગણેશની જરૂર પડે છે. ઉપસંહાર. ગણપતિ અને ત્રિપુરાસુરના યુદ્ધની આ કથા આપણને શીખવે છે કે જ્ઞાન, બુદ્ધિ અને વિનમ્રતાનું સ્થાન શક્તિ કરતાં ઊંચું છે. કોઈ પણ કાર્યની શરૂઆત ગણપતિના સ્મરણથી કરવાથી તે નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. આ કથા આપણને ધર્મના માર્ગે ચાલવા અને જીવનમાં હંમેશા સદ્ગુણોનું પાલન કરવા માટે પ્રેરણા આપે છે. ગણપતિનું આ સ્વરૂપ, ભલે તે શિવપુત્રનું હોય, તેમને સ્વતંત્ર રીતે વિઘ્નહર્તા અને બુદ્ધિદાતાનું સ્થાન અપાવે છે.